હાલોલના જ્યોતિ સર્કલ નજીક ચાલુ વીજ લાઇનનો થાંભલો કાર પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલોલના જ્યોતિ સર્કલ નજીક આજે મંગળવારે સવારે ચાલુ વીજ લાઇનનો થાંભલો કાર પર પડતા અચાનક હડકંપ મચ્યો હતો। મળતી માહિતી મુજબ નીચો લટકાતો વીજ વાયર ક્યાંથી પસાર થતા એક ડમ્પરને અડતા અકસ્માત સર્જાયો હતો। વાયર ખેંચાતા સાથે થાંભલો નમી પડી ગયો હતો અને પાછળથી આવતી બે કાર પર ચાલુ વીજ લાઇનનો તાર પડી ગયો હતો। સદભાગ્યે કાર ચાલકોએ સમય સૂચકતા બતાવતા તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના થતાં અટકી હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને તુરંત વીજ પુરવઠો બંધ કર્યો હતો। ત્યારબાદ કાર પર પડેલા વીજ વાયરને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આ અકસ્માતને કારણે થોડાક સમય માટે બંને તરફનો વાહન વ્યવહાર બંધ રાખવો પડ્યો હતો, જેના કારણે રોડ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ।